થરાદ ખાતે હિન્દુ સમ્રાટ મેવાડના મહાન પ્રતાપી પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 9 મે ગુરુવારના રોજ ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ હતી, જે જન્મ જયંતિ નિમિત્તે થરાદ વાવ સુઈગામ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને આ ઉજવણી કરાઈ હતી, જેમાં થરાદ તાલુકાના રાજપૂત સમાજના અગ્રણી એવા ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, માધવ પરિવાર, ડોક્ટર હીરાજી ચૌહાણ, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, સંજયસિંહ, હાજાજી રાજપૂત, કનકસિંહ સહિત તમામ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। શહેરની અંદર વીર મહારાણા પ્રતાપ જન્મ જયંતિની આજે ખૂબ જ રાજપૂત સમાજ દ્વારા ભવ્યતા ઉજવણી કરવામાં આવી છે। હિન્દુ સમ્રાટ જેને હિન્દુ ધર્મ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી અને આન બાન અને શાનની જે ટેક સાથે જે છેલ્લી ઘડી સુધી ધર્મ માટે, પોતાના વતન માટે, પોતાની ભૂમિ માટે જેણે પોતાની પ્રાણ આહુતિ આપી પણ જેને નમતું ન ઝૂક્યો આ મહારાણા વીર પ્રતાપની આજે જ્યારે જન્મજયંતિ છે ત્યારે થરાદ વાવ સુઈગામ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આજે એમની જન્મ જયંતિની ઉજવણી કરી અને એમને મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।